પૂરું થઈ જાય એટલે બધા બ્રાહ્મણો જય જયકાર કરે એટલું નહીં, આપણે દર્શન કરવા આવ્યા છીએ એ પણ જય જયકાર કરે. તો રામચંદ્ર ભગવાન ભગવાન શ્રી સીતારામજી મહારાજની કૃપાથી ભગવતી આદિશક્તિની અનુપમ અનુકંપાથી આજે સતત જે 10 દિવસથી યજ્ઞ કાર્ય, જ્ઞાન કાર્ય, જ્ઞાન યજ્ઞ અને દિવ્ય યજ્ઞ આ બંનેનું આયોજન આ 10 દિવસથી આપણા ગામને આંગણે શરૂ છે. દૂર દૂરથી વિદ્વાન બ્રાહ્મણો, ઋષિ મુનિઓ જે આપણને દર્શન દેવા પધાર્યા છે, ખરેખર મારા અને તમારા આપણા અહોભાગ્ય છે કે મહાપુરુષોએ આપણી વિનંતી અને અરજીને માન આપી અને આ પ્રસંગે હાજરી આપી જે દર્શનનો લાભ લીધો છે. ખૂબ ખૂબ એમના આપણે આભારી છે. મંગળ કાર્યનો એ જ મોટા મોટું શુકન છે કે વિદ્વાન બ્રાહ્મણો, વિદ્વાન ઋષિઓ આવી આ કાર્યમાં આપણે શું પ્રેરણા આપી અને આ કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય એવા આશીર્વચન દેવા માટે પધારેલા છે. તેમને આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. અત્યારે જે આપણે સવારે શોભાયાત્રા આવી હનુમાનજી મહારાજની મૂર્તિ સાથે, ત્યાં બ્રાહ્મણને હવે વરુણ કરવામાં આવશે. ત્યારબાદ અહીંયા આ કાર્યનો જે આરંભ થશે તેમાં એ સૂચનાઓ છે કે અત્યારે આપણે પ્રારંભિક કાળની અંદર આરંભ જયારે કરશો, ભગવાન અગ્નિદેવનું સ્મરણ કરી પરમ પૂજ્ય મહારાજ શ્રી ભાગવત પીઠાચાર્ય ઋષિકુમાર એમના હાથે વરદ હસ્તે મંગળદીપનું પ્રાગટ્ય કરશે. એક બીજું મંગળદીપ પણ છે કે જે નડિયાદના માય મંડળના માય ભગતના મહાપુરુષ જે પધાર્યા છે કેશવ ભવાનીજી મહારાજ, એ પણ મંગળદીપ પ્રગટાવી ત્યારબાદ આપણને આશીર્વચન આપશે. બ્રાહ્મણોને વર્ણન કરવામાં આવશે અને બપોરે વિશ્રામને સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે જયારે વિશ્રામ શરૂ થાય, આચાર્ય, યજમાન અને બંને એ જ ખાસ સૂચના છે કે સમયસર હાજરી અને સમયસર આપણે કામ પૂરું કરવાનું છે. 1 કલાક જ આપણને ફળાનો ટાઈમ બપોરે મળશે અને આ વિધિ શરૂ થશે. 4 વાગે અરણી મંથન રાખવામાં આવેલું છે. તો આચાર્ય, યજમાન એમની પણ તૈયારી રાખે. અત્યારે મંગળદીપનું પ્રાગટ્ય છે એ ઋષિકુમાર સાથે કેશવ ભવાનીજી મહારાજ છે, એમના વરદ હસ્તે મંગળ ઉદ્ઘાટન કરશે અને આ કાર્યનો આરંભ થશે. આશીર્વચન. સભા મંડપમાં ઉપસ્થિત કેશવ ભવાની મહારાજ શ્રી, પૂજ્ય ગુરુજી, પૂજ્ય રામદાસજી બાપુ, કૃષ્ણચંદ્ર શાસ્ત્રી મહારાજ શ્રીના પૌત્ર પધાર્યા છે તે
અન્ય વિદ્વાન ગણ અને ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ, આપણે 9 દિવસ સુધી રામચરિત માનસ સાંભળ્યું. રાત્રે શિવ મહાપુરાણનું પ્રવચન પણ સાંભળ્યું. એ 9 દિવસનો કાર્યક્રમ પૂરો થયો. હવે આ 3 દિવસનો યજ્ઞનો કાર્યક્રમ અત્યારે પ્રારંભ થઈ રહ્યો છે. કલયુગની અંદર આવા કાર્યો કરવા યજ્ઞની પ્રધાનતા જ બતાવી નથી, છતાં આવા કાર્યો કોઈ હેલા પુરુષો કરી શકતા હોય છે. આપણા સમાજમાંથી યજ્ઞો જતા રહ્યા છે. 5 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે શાસ્ત્રમાં. એ 5 પ્રકારના યજ્ઞમાંથી લગભગ બધા યજ્ઞો લુપ્ત થઈ ગયા છે. યજ્ઞ તો આપણે દરરોજ સવારે કરવું જ જોઈએ એવો શાસ્ત્રની આજ્ઞા છે. દરરોજ સવારમાં આહુતિ યજ્ઞ નારાયણને આપવી જ જોઈએ, જેથી કરી વાતાવરણ પવિત્ર થાય, ઘર શુદ્ધ થાય, રોગ પણ ન થાય. શાસ્ત્રોમાં એવા 3 દિવસ સુધી સતત જોઈ ધોવાળો લે ને તો ડાયાબિટીસ, હાર્ટ એટેક કે બીજા રોગ મટી જશે, તો જરૂર આપણને લાભ થાય. આવું સુંદર આયોજન, આવા મોટા અહીંયા વિદ્વાનો બેઠા છે, પણ અભાવ હોય છે. અને મારા પ્રવચન તો રાત્રે તમે બધા સાંભળ્યા જ હતા, તો એ દ્વારા પણ આપણને કંઈક લાભ મળશે. વગર પૈસે જયારે આવો લાભ ગોઠવાનો હોય ત્યારે ન ચુકાય, ન આવતા હોય એ પણ હજી ગામમાંથી ઘેર ઘેર સંદેશો આપી અહીંયા બધા આવો, યજ્ઞ નારાયણના દર્શન કરો, આ વિદ્વાનોના દર્શન કરો. બ્રહ્મ વાક્ય જનાર્દનમ, એક જ વાક્ય મુખમાંથી ક્યારે મિથ્યા ન જાય. એક જ શબ્દ આંગણે આવીને બ્રહ્મ દેવતા એક જ શબ્દ બોલી જાય અને એનાથી ઉદ્ધાર થઈ જાય. જીવતા જાગતા પૃથ્વી લોકના દેવતા છે ભૂદેવ, પણ બીજા દેવને આપણે દર્શન થાય કે ન થાય, પણ આ જીવતા જાગતા ભૂદેવ જયારે આટલી મોટી સંખ્યામાં આપણે પધાર્યા છે, આપણે એના દર્શન કરીએ, એના મુખ દ્વારા આપણે વેદોના મંત્રો સાંભળીએ તો આપણું જરૂર કલ્યાણ થઈ જશે. ખરેખર માધા પર તો એક ગોકુળ સમાન, અયોધ્યા સમાન સુંદર બની ગયું છે. હજુ પણ બધા આપણે લાભ લઈએ. આપણા સૌનું, આગામનું, રાષ્ટ્રનું, બધાનું ભગવાન કલ્યાણ કરે એવા મારા અંતઃકરણ પૂર્વકના આશીર્વાદ છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાન નિરાકાર નિવાસિની સુનિશ્ચર ધામ તાત્કરી શ્રીવાણી શરણમ મમ. પતિત પાવન પરમાત્મા યજ્ઞ નારાયણ ભગવત ચરણારવિંદમાં વંદન. ઉપસ્થિત વિદ્વજ્જનો, પરમ સન્માનીય પૂજ્ય દયાગીરીજી, પૂજ્ય રામદાસજી તથા જેણે જીવન સમર્પણ કરી આ સૃષ્ટિમાં ભગવાન વેદ વ્યાસ પછી અનેક સુખદેવ જેવા ઋષિ કુમારો જેમણે આપ્યા છે, એની પરંપરામાં ઉપસ્થિત થયેલા ભાઈ ભાગવતજી, ઉપસ્થિત માતાઓ, ભગવત મિત્રો, 32 વર્ષ પછી આ માધાપરમાં ફરી યજ્ઞના દર્શન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. કથા, કીર્તન, યજન, પૂજન આ બધાની અંતમાં યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ. આજની પરિસ્થિતિમાં સનાતન હિન્દુ ધર્મમાં કેટલીક સાંપ્રદાયિક સંકુચિતતાઓ આપણને યજ્ઞથી વિરુદ્ધ લઈ જઈ રહી છે. પ્રત્યેકને પોતાના સંપ્રદાયનો યજ્ઞ એ મહત્વનો લાગે, પણ વિષ્ણુ શબ્દ એ જગત ગીતા છે. અહીં ઉપસ્થિત થયેલા મિત્રો
જેમણે જીવન પર્યંત આરાધના વેદોની કરી અને એ આરાધન કરતા કરતા આજે આપણે જોઈ શકીએ કે જીવનની ઉત્તરા અવસ્થાએ પહોંચ્યા છે. આજીવિકા માટે બ્રાહ્મણ યજ્ઞ કરે છે. આ વિચારો જે મહાપુરુષોના છે એ કદાચ ભૂલ કરી રહ્યા છે. બ્રાહ્મણ એ સ્વયં બ્રાહ્મણ કે મુખમ બાહુ રાજા, બ્રાહ્મણ જ ભગવાનનું મુખ છે. ક્ષત્રિય એના પૂજાઓ છે, અન્ય એના અનેક અંગો છે. હવે એ બ્રાહ્મણો દ્વારા મા ભગવતીનું પ્રત્યક્ષ સ્વરૂપ, જેમાં 33 કોટી દેવતાઓ વસે છે, એવી ગૌ માતાના સંરક્ષણ માટે આ બધા બ્રાહ્મણ દેવતાઓ, આ ઋષિ કુમારો અહીં તપશ્ચર્યા કરવા માટે આવ્યા છે. એના કરતા હું એમ કહું કે આ વિપ્રોએ અત્યાર પર્યંત જે કઈ તપ કર્યું છે એ તપનું શ્રેય આપવાને માટે અહીં માધાપુરમાં આવ્યા છે. હવે બ્રાહ્મણો હજારો હાથે જયારે આપવા માટે આવ્યા છે, કારણ કે અમારી બ્રાહ્મણની એક છાપ છે કે બ્રાહ્મણ માગવા માટે આવે, પણ હું એમ કહી શકું છું કે અહીં તો બ્રાહ્મણો આપવા માટે આવ્યા છે. હવે આ હજારો હાથે બ્રાહ્મણો જયારે આપવા આવ્યા છે ત્યારે સમસ્ત કચ્છની પ્રજા, માધાપરની સમસ્ત ધર્મોની પ્રજા એમના આશીર્વાદ પ્રાપ્ત કરે અને એ આશીર્વાદ દ્વારા તમે કંઈક પુણ્ય પ્રાપ્ત કરી શકશો. દુષ્કાળ પડ્યો છે એટલા માટે જ કે યજ્ઞનો આપણે વિરોધ કર્યો છે. યજ્ઞમાં રહેલી ચેતના શક્તિઓને આપણે અવગણી છે. એના પરિણામે દુષ્કાળ ઉપસ્થિત થયા અને એ દુષ્કાળોમાંથી હવે મુક્ત થવા માટે આપણી પાસે યજ્ઞ એક પ્રત્યક્ષ પ્રમાણ છે. યજ્ઞ દ્વારા ભગવાન અગ્નિની જ્વાળાઓ આ નભો મંડળમાં જશે. નભો મંડળમાં એના દ્વારા દૂષિત થયેલું વાતાવરણ શુદ્ધ થશે. એના દ્વારા દેવતાઓની પ્રસન્નતા થશે. રામાયણમાં કદાચ તમે ઇન્દ્રને વગોવી નાખ્યો હશે, પણ એ જ ઇન્દ્ર એ ઋગ્વેદમાં જેટલો મહત્વ બતાવ્યો છે એ જ ઇન્દ્રની કૃપા થશે તો જ વર્ષા થવાની છે. શૃંગી ઋષિએ યજ્ઞ કરાવ્યો ન હોત તો આ સૃષ્ટિ પર ભગવાન વિષ્ણુ રામ બનીને આવી શકવાના નહોતા. વિચારી લેજો, જે યજ્ઞના પુણ્ય પ્રભાવથી આ સૃષ્ટિ પર ભગવાનને પુત્ર બનીને આપવું પડે, એ યજ્ઞ તમે આરંભ કરી રહ્યા છો. કદાચ સાચી શ્રદ્ધાથી ખૂબ પ્રેમપૂર્વક ભાઈ અમારા દિલીપ રાજા ગાયોની રક્ષા કરવામાં જે બલિદાન આપ્યું એટલે જ રઘુવંશનો પ્રારંભ થયો. મને લાગે છે કે એ જ દિલીપ રાજાને પાછા ભગવાને આ માધાપરની અંદર ગાયોની રક્ષા કરવા માટે પાછા ઉપસ્થિત કર્યા હશે. સાથે સાથે પણ હવે કઈ રાજા એક નથી, હવે તો પ્રજા રાજ્ય છે. આ પ્રજાતંત્રમાં સૌ કોઈ આમાં ઉપસ્થિત થાય, સહયોગી બને એ પ્રાર્થના કરું છું. આ ગામમાં સ્વામિનારાયણ ભક્તો છે. યાદ કરો, જેતપુરની અંદર સહેજાનંદ મહારાજે યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞમાં વેશ્યાને ઘઉં કરવા માટે જયારે આપ્યા, સહેજાનંદને પૂછવામાં આવ્યું ભગવાન સ્વામિનારાયણને કે તમે આ રીતે વેશ્યાના હાથે ઘઉં કરાવશો અને એ ઘઉંના લાડુ બનશે, એ ઘઉંનું સંતો ભોજન કરશે, બ્રાહ્મણો ભોજન કરશે, તો એ બ્રાહ્મણોની એ સંતોની દુર્ગતિ થશે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અગ્નિ જેવો નારાયણ પ્રગટ થાય અને જો એક અગ્નિ એક વેશ્યાનો ઉદ્ધાર ન કરી શકે તો આવા તાપણા સળગાવવાની કોઈ જરૂરત નથી. મિત્રો, એ સહેજાનંદ મહારાજે યજ્ઞ કર્યો. અહીં
ઉપસ્થિત સૌ સંપ્રદાયના ભક્તોને મારી પ્રાર્થના, આપણે